હલો, જય શ્રી રામ દોસ્તો, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. દોસ્તો, તમને ખબર છે અત્યારે ગરમીનો વાતાવરણ છે, ગરમીનો સમય છે, ગરમીની મોસમ ચાલી રહી છે અને આવી ગરમીમાં બહાર જવું એટલું બધું ખતરાવાળું છે, જોખમવાળું છે કે આપણે બહાર જઈ શકીએ એવું નથી. તો આવતા માસમાં શૂટ કરવાનું થયું, હા ખબર પડે. તો દોસ્તો, તમે જોઈ શકો છો બહાર એટલો બધો તાપ તપી રહ્યો છે, એટલું બધું તાપમાન વધી ગયું છે કે ન પૂછો વાત. કારણ કે આવી ગરમીમાં બહાર આપણે જઈ પણ નથી શકતા અને આપણી તો આવી હાલત છે તો સમજો તમે કે પશુ પક્ષીઓની શું હાલત હશે. એટલે જ એમના માટે આપણે કંઈક ને કંઈક વ્યવસ્થા કરવી પડે. પશુ પક્ષીઓ આ તાપમાનમાં ઘણા પશુ પક્ષીઓ મૃત્યુ પામી જાય છે. તો દોસ્તો, હું પણ ઘરે નહોતો એટલે અહીંયા જુઓ, હું ઘરે નહોતો એટલે આ જુઓ, આ જે મેં પક્ષીઓને કૂતરાઓને પાણી પાવા માટે આ જે લાવ્યો હતો એ પણ કોઈ પાણી પણ નથી પાતું. તો સૌ પ્રથમ હું એને અહીંયા મૂકી દઉં, જેથી પક્ષીઓ કદાચ ન આવે, ગમે ત્યાં પાણી પી આવે, પણ કૂતરા જેવા તો આવે અને પીવે. તો પહેલાં આપણે ત્યાં છાયામાં મૂક્યો એ કુંડમાં પાણી ભરી દઈએ, જેથી નાના કૂતરા મોટા કૂતરા એ આવીને પાણી તો પીવે. તો જો હું આમાંથી પાણી કાઢી લઉં. દોસ્તો, આપણાથી કોઈ મોટી સેવા ન થાય તો આપણાથી સેવા ન થાય તો કંઈને પણ આપણે નાની સેવા આવી રીતના કરી શકીએ અને એ પણ આવા ઉનાળામાં પશુ પક્ષીઓને પાણી તો આપી શકીએ છીએ. આટલું તો આપણે કરી શકીએ છીએ. તો જુઓ દોસ્તો, મેં પાણી રેડી દીધું છે અને કોઈ નાનું કૂતરું પણ આવીને પાણી પી શકે છે. બીજું તો કોઈ નહીં, પણ પશુ પક્ષીઓ તો પાણી પી શકે છે. કારણ કે આવા તાપમાં, આવી ગરમીમાં એ લોકોને પાણી મળવું થોડું મુશ્કેલી પડે છે. એટલે અને દોસ્તો જુઓ, મેં આ એક માટીમાંથી મૂર્તિ બનાવી હતી, માતા સીતા માતાની અને શ્રી રામ ભગવાનની. તો જોઈ શકો છો દોસ્તો, એટલો બધો સેફ નથી. આ બાજુ જુઓ, મેં આ બાણ છે અને આ લાકડાનું ધનુષ છે અને આ છે આસન, સિંહાસન છે, જે બધું જ માટીમાંથી બનાવ્યું છે. દોસ્તો, મૂર્તિ એટલી બધી સેફ આકાર એટલી બધી સુંદર નથી દેખાતો, પણ કહેવાય છે કે ભગવાનને તો સુંદરતાની અધિક ભાવ પસંદ હોય છે. જો ભાવથી આપણે કોઈ પણ કાર્ય કરીએ, વિશ્વાસથી કોઈ પણ કાર્ય કરીએ, ભગવાનને પ્રેમ પસંદ છે, ભગવાનને ભાવ પસંદ છે. અને ભાવ સાચો હોય તો ભગવાન કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ સ્થળ પર, કોઈ પણ પવિત્ર સ્થળ પર વસી જાય છે. એટલે ભગવાનને ભાવ પસંદ છે. જો હું બહાર જતો રહ્યો હતો અમદાવાદ હોસ્પિટલમાં, એટલે પૂજા થતી ન હતી અને હવે આ મંદિરની સ્થળ આપણે જગ્યા બદલવાની છે. એ આ દુકાનની અંદર, આ કોઈ પણ ખાનામાં આપણે સુંદર રીતે એને સજાવવાનું છે. આજના માટે આપણે એટલું જ રાખીએ છીએ. અને વધારે હવે ગરમી છે, બહુ ગરમી થાય છે અને પંખામાં તો જરા પણ રહેવાતું નથી. કારણ કે ઉપર પંખો ચાલુ કરીએ ને તો ઉપર જે ધાબું ગરમ થયેલું હોય ને, એ ધાબામાંથી બાફ નીકળે અને પંખાની હવા ગરમ આવે છે. એટલે હું અહીંયા દુકાન પર આ બારીનો પવન થોડો આવે છે, એટલે હું બારી પાસે બેસું છું. અને હવે પૂજા માટે સાફ સફાઈ સ્વચ્છ કરવાનું છે. કારણ કે હું પણ ઘરે આવીને 2-3 દિવસ થઈ ગયા, પણ પૂજા નથી કરી શક્યો. એટલે મનમાં નામ લઈ લઉં, જમતા વખત ભગવાનનું નામ લઈ લઉં, એ ભાવ મારો સાચો છે. એટલે પૂજા કરવાની મારે પણ, એટલે પૂજા ન કરું તો પણ ચાલે,
પણ પૂજા એક નિશાની છે કે આપણે પણ ભગવાનને યાદ કરતા હોય છે. તો દોસ્તો વધારે હવે નહીં લાંબો કરતા વિડીયો, અને તમને વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નવા વ્લોગમાં. જય શ્રી રામ.